જય માતાજી, જય માં મંગલ, જય દ્વારકાધીશ। આપણા નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે। અને આપણે ભેહું છોડી મૂકી છે અત્યારમાં, અને ભેહું કેળે હાલી આવે છે। અને રાતે આ રાતે છે ને અવાજ આવી ગયેલા હતા એવું લાગ્યું આપણને। જોવો હવે આપણે સીધા વાડીએ જઈને મળશું। ચાલકીમાં બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ભેહું વાડીએ પોગી ગઈ છે ને ભેહું મળી છે સરવા, ને આજનું વાતાવરણ કાંક જો આવું લાગે છે। જો તમે વાદળા થઈ ગયા છે, વરસાદ આવવા જેવું થઈ ગયું છે। આજનું વાતાવરણ કાંક જો અલગ જ લાગે છે। હવે આપણે ભેહુંને છે ને બહુ ડોરમાં નથી જવા દેવી। રાતે હાવજ આવી ગયો છે તો થોડીક બીક તો લાગે ને, મારી નાખ્યો ક્યાં જાવ। આ ડોર છે ને બહુ મોટો, એમાં જવા નથી દેવાનું। 11 સાડા 11 થઈ ગયા છે ને, થોડાક સાટાઈ ચાલુ થઈ ગયા છે। અને ભેહું અત્યારે માદળામાં જાય છે, અને કુંડી પાણી પીને માદળામાં બેહાડી। ત્યાં લગીમાં લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। ભેહું કુંડીએ પાણી પીવા આવી ગઈ છે, જો તમે બધી આવે છે ભેહું। અને તમારો બધાનો આભાર। એક લાઈવ વિડીયોમાં 1Kમાં વિડીયો ગયો છે, તમારા માટે તમારો આભાર બધાનો। અહીં જો આવું છે, કોમેન્ટ કરી નાખજો, જોઈ લો। આપણે થોડોક વિચાર ફરી ગયો છે, એટલે માદળામાં ભેહું અત્યારે નથી બેહાડવાની, તડક્યો નથી એટલે પડતર જમીન હતી એમાં બહુ ખડ છે ને, એમાં ભેહું સારવાની છે। બધી ભેહું આવે છે અડું અડધી અહીંયા પોગી છે, અડધી આવે છે। અમારી ભેહું અહીંયા પોગી છે, આમ જ ભણી આવે છે। વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે, એટલે લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તમે વિડીયો બનાવો તો તમને ખબર હોય કે કેટલી મહેનત થાય છે વિડીયો બનાવવામાં, એ માટે અમને સપોર્ટ કરતા જો। બધી ભેહું આવી ગઈ છે અહીંયા માદળા પાસે સરતી રેઝા પથરાઈ જશે। ફૂલ તૈયારી થઈ ગઈ હતી, પણ વરસાદ આવી ગયો છે એટલે વાંધો નહીં આવે હવે। બધી ભેહું માદળામાં આવી ગઈ છે, અને આપણે વાસળી બાંધી દેવી છે। હાલ 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 હા ક્યાં હાલ વાસળી બાંધી દેવી આપણે ખીલે। હવે ભેહું બેહી ગઈ છે માદળામાં। આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે। તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।